ચૂંટણીનો સમય હતો અને ભાજપના ઉમેદવાર હતા કિરીટ પટેલ, ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા ગોપાલ ઇટાલિયા. બંને વચ્ચે નિવેદનબાજીઓ જોવા મળતી હતી. ત્યારે ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું હતું કે વિપક્ષના ધારાસભ્ય હોય તો કામ ન થાય. ને આ નિવેદન બાદ જે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે તેને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના નેતા હરેશ સાવલિયાએ પ્રહાર કર્યા છે અને શું કહ્યું વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જૂનાગઢ જિલ્લાનો વિસાવદર તાલુકો ફરી ચર્ચામાં આવ્યો છે, કેમ કે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા ખૂબ મોટી જાહેરાત કરી છે અને 10 કરોડ રૂપિયાના વિકાસના કામો છે તે વિસાવદર માટે મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં રોડ, રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, શિક્ષણ સહિતની જે મહત્ત્વની જરૂરિયાતો છે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ને આ જે જાહેરાત થઈ છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓમાં ખુશી જોવા મળી રહી છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ નિર્ણયને આવકાર્યો છે, સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે આને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરના નેતા હરેશ સાવલિયાની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે, જેમાં જ્યારે વિસાવદરની ચૂંટણીનો માહોલ હતો આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા કિરીટ પટેલ, તેમણે જાહેર મંચ પરથી નિવેદનો કર્યા. તેના નિવેદનમાં તેમણે કહ્યું કે જો વિપક્ષના ધારાસભ્ય વિસાવદરમાં બનશે તો લોકોના કામ નહીં થાય, ગ્રાન્ટ નહીં તેમને વ્યવસ્થિત મળે ને કામ અટવાઈ પડશે. પરંતુ આને લઈને હવે જે ગ્રાન્ટ સરકારે મંજૂર કરી છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાએ ફેસબુકના માધ્યમથી એક પોસ્ટ કરી છે, જે પોસ્ટમાં તેઓએ ભાજપના જે ઉમેદવાર હતા કિરીટ પટેલ તેમના પર પ્રહાર કરતા તેમણે લખ્યું, વિસાવદરમાં વિપક્ષના ધારાસભ્ય હોય તો વિકાસના કામ ન થાય. આ પ્રકારે ભાજપના પેરિસ મંત્રી એક વર્ષમાં ખાલી 40 કરોડના કામ વિસાવદર વિધાનસભામાં આવ્યા. જે રીતે હરેશ સાવલિયાએ દાવો કર્યો છે કે એક વર્ષની અંદર ગોપાલ ઇટાલિયાએ 40 કરોડ રૂપિયાના કામો મંજૂર કરાવી લીધા છે ને કિરીટ પટેલ પર તેમણે વળતો પ્રહાર કર્યો છે ને આના જ કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે ભાજપના નેતા કિરીટ પટેલના મામલે શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.